નમસ્તે. ધોરણ 6માં ગુજરાતીમાં ગયા લેક્ચરમાં આપણે આપણું કાવ્ય 15 છે ગુજરાત મોરી મોરી એનો રાગ સાંભળ્યો હતો અને આપણે અડધું કાવ્ય છે એ સમજ્યા હતા. હવે આજે આપણે બાકીનું જે કાવ્ય છે એની સમજૂતી મેળવીશું. હવે ગયા લેક્ચરમાં મેં તમને સ્વાપોથીમાંથી હોમવર્ક આપ્યું હતું, એ તમે બધાએ કરી લીધું હશે. હવે આજે પણ હું સ્વાપોથીમાંથી જ ફોટા મોકલીશ, તો તમારે જોઈ અને આપણે આ કાવ્ય છે એ સ્વાપોથીમાં લખવામાં પણ આજે પૂર્ણ કરી દેવાનું છે. સુખ ડૂબ્યા જોડલે, ગુજરાત મોરી મોરી રે. આ ધરા પર સાંભળવા મળે છે કોયલ અને મોરના મેઘ જેવા મીઠા ટહુકા. નમણી પનિહારીના ભીના અંબોડા અને જ્યાં સરોવર કાંઠે સારસ પક્ષીની જોડીઓ સુખમાં ડૂબેલી જોવા મળે છે, તે ગુજરાત મારી છે. જો શું કહે છે, કોયલ ને મોર ને મેઘ મીઠે બોલ. કોયલ ને મોર છે એ કહે છે કે મેઘની જેમ મીઠા મીઠા ટહુકા કરે છે. અને નમણી પનિહારી એટલે કે પાણી ભરીને આવતી જે સ્ત્રી છે, નમણી પનિહારી કીધી છે ને, તો એના ભીને અંબોડા એટલે કે એના ભીનો અંબોડા અને જ્યાં સરોવર કાંઠે એ કે સારસ પક્ષી છે એની જોડી પોતાના સુખમાં ડૂબેલી જોવા મળે છે. એવી ગુજરાત છે એ મારી છે. મેઘ એટલે વરસાદ, નમણું એટલે ઘાટીલું અથવા સુંદર, નીર એટલે પાણી, તીર એટલે કિનારો અથવા કાંઠો. નર્મદની ગુજરાત દોહલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી. એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી, ગુજરાત મોરી મોરી રે. કવિ નર્મદના સમયમાં ગુજરાતમાં જીવન જીવવું મુશ્કેલ હતું. એ સમયે સમાજમાં ઘણા કુરિવાજો હતા. મહાત્મા ગાંધીજીના સમયમાં ગુજરાતમાં અહિંસક ચળવળો ચાલતી હતી. એ સમયે આ ગુજરાતમાં અંગ્રેજી હકુમતની જોહુકમી સહન કરવી મુશ્કેલ હતી. પરંતુ એકવાર જેના ગુણગાન ગાયા, એકવાર જેને પોતાની માની લીધી, એને કેમ કરી ભૂલી શકાય? આ ગુજરાત મારી. જો નર્મદની ગુજરાત દોહલી રે જીવવી, ગાંધીની ગુજરાત કપરી જીરવવી. હવે નર્મદ એટલે તમને ખબર છે કે કવિ નર્મદ. તો નર્મદ છે, કવિ નર્મદ છે, એના સમયમાં કે ગુજરાતમાં જીવન જીવવું બહુ જ મુશ્કેલ હતું. કે એ સમયે સમાજમાં ઘણા કુરિવાજો હતા અને મહાત્મા ગાંધીના સમયમાં પણ ગુજરાતમાં અહિંસક ચળવળો ચાલતી હતી. એ સમયે કે ગુજરાતમાં અંગ્રેજોનું રાજ ચાલતું હતું, હુકુમત એટલે કે અંગ્રેજ સત્તા હતી અને એ ઘણા આપણા ઉપર જોર જુલમ કરતા હતા અને એ આપણે સહન કરવું ખૂબ જ મુશ્કેલ હતું. પરંતુ એ કે આપણે એકવાર ગાય કે કેમ કરી ભૂલવી, એટલે કે જેના ગુણગાન છે આપણે એકવાર ગાયા, એકવાર આપણે જેને પોતાની માની લીધી છે એને કેમ ભૂલી શકાય? કે એવી ગુજરાત છે એ આપણી મારી છે. દોહલી એટલે મુશ્કેલ અથવા કપરી, જીરવવું એટલે સહન કરવું. ભારતની ભૂમિમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારત દેશમાં ગુજરાત રાજ્યનું આગવું સ્થાન છે, આગવી વિશેષતા છે. આ વિશેષતાવાળી ગુજરાત મારી છે. જેને મેળવવી મુશ્કેલ હતી એ ગુજરાત મળી ગઈ છે. અત્યંત મૂલ્યવાન આ ગુજરાત મારી છે. જો ભારતની ભૂમિમાં ઝાઝેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી. મળતા મળી ગઈ મોંઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી. ભારત દેશની ભૂમિ ઉપર ગુજરાત રાજ્યનું જે છે મહત્ત્વ એ કંઈક અલગ જ છે. કે ગુજરાત રાજ્ય છે એ કંઈક અલગ જ સ્થાન ધરાવે છે. બધા કરતાં ચડિયાતું એનું મહત્ત્વ સ્થાન છે, આગવું સ્થાન છે. આગવી એની વિશેષતા છે, અલગ જ એની વિશેષતા છે, બધા કરતાં ચડિયાતી વિશેષતા છે એની. આ વિશેષતાવાળી ગુજરાત છે એ મારી છે. કે
જેને મેળવવામાં ઘણી મુશ્કેલી હતી એમ ગુજરાત મળી ગઈ છે. એ કે અત્યંત આ મૂલ્યવાન મારી ગુજરાત છે, આ ગુજરાત છે એ મારી છે. આ કાવ્ય છે એ આપણે સરસ રીતે સમજવામાં પૂર્ણ કર્યું. હવે આપણે એ કાવ્યનું વ્યાકરણ છે એ થોડું જોઈ લઈએ. લખો. પ્રશ્ન 1. ગુજરાતમાં આવેલી નદીઓની યાદી તૈયાર કરીને કોઈ પણ એક નદી વિશે 4-5 વાક્યો લખો. ઉત્તર. ગુજરાતમાં અંબિકા, આજી, ઉબેણ, ઉંડ, ઓઝત, કાળવો, કાળુભાર, કોલક, ખારી, ગીરા, ઘેલો, દમણગંગા, ધાતરવડી, નર્મદા, પૂર્ણા, પુષ્પાવતી, ફૂલઝર, બનાસ, બાવની, ભોગાવો, મચ્છુ, મહી, માનવર, મેશ્વો, રૂકમાવતી, રૂપેણ, વિશ્વામિત્રી, શેઢી, શેત્રુંજી, સરસ્વતી, સાબરમતી, સુખભાદર વગેરે નદીઓ આવેલી છે. સાબરમતી. આ નદી રાજસ્થાનના અરવલ્લી પર્વતમાળાના ઢોળાવમાંથી નીકળે છે. માર્ગમાં તેને ખારી, મેશ્વો, સુખભાદર, શેઢી વગેરે નદીઓ મળે છે. ધોળકાના વૌઠા નજીક સાબરમતી સહિત 7 નદીઓનો સંગમ થાય છે. સાબરમતી નદી પર ખેરાલુ તાલુકાના ધરોઈ નજીક બંધ બાંધવામાં આવ્યો છે. પ્રશ્ન 2. ગુજરાતમાં આવેલા પર્વતોની યાદી તૈયાર કરીને કોઈ પણ એક પર્વત વિશે 4-5 વાક્ય લખો. ઉત્તર. ગુજરાતના સૌરાષ્ટ્રમાં બરડો, ચોટીલો, શેત્રુંજો અને ગિરનાર પર્વતો છે. ઉત્તર અને પૂર્વ સરહદે અરવલ્લી, વિંધ્ય, સાતપુડા અને પશ્ચિમ ઘાટ જેવી ગિરિમાળા છે. સાબરકાંઠા અને બનાસકાંઠામાં આરાસુર ગિરિમાળા, વડોદરા પાસેનો પાવાગઢ, દાંતામાં ગુરુનો ભાંખરો, જાસોરનો ડુંગર અને તારંગા તથા ઈડરના ડુંગરો પ્રસિદ્ધ છે. ગિરનાર. ગિરનાર. જુઓ, તમારે આ પ્રશ્નો છે ને એ તમારી પાકી બુકમાં ગુજરાતીની લખવાના છે. જો સ્વાપોથીમાં પ્રવૃત્તિમાં આ પ્રશ્ન આપેલા હોય તો તેમાં લખી નાખજો, અને ન આપેલા હોય તો ગુજરાતીની પાકી બુકમાં લખી નાખજો. આ પ્રશ્નો તમને કાયમી કામ આવશે, કેમ કે આપણા ગુજરાતમાં કઈ કઈ નદીઓ છે એ આપણને ખબર હોવી જોઈએ. આપણા ગુજરાતમાં કયા કયા પર્વતો છે એ પણ આપણને ખબર પડવી જોઈએ. એટલા માટે આને તમારે લખી લેવાના છે. એ ગિરિમાળાનો સમૂહ છે. અંબાજી, ગોરખ, ઓઘડ, કાલિકા તથા દત્તાત્રેય આ 5 તેના મુખ્ય શિખરો છે. ગિરનારની તળેટી તેમજ શિખરો પર અનેક ધાર્મિક સ્થાનો છે. અહીં જૈન દેરાસર પણ છે. આ પર્વત પર વિશિષ્ટ પ્રકારના વૃક્ષો જોવા મળે છે. અહીં દીપડા, રોઝ, ભૂંડ, સાબર, હરણ, શિયાળ વગેરે જંગલી પશુઓ જોવા મળે છે. પ્રશ્ન 3. પ્રાસયુક્ત જોડકણા બનાવવાનો પ્રયત્ન કરો. કોઈ પણ 2 જોડકણા બનાવો. ઉત્તર. પ્રાસયુક્ત જોડકણા. 1. એક રાજા જાડો, લાગે મોટો પાડો, એના ઘેર વાડો, વાડામાં મોટો ખાડો. 2. શિયાળો લાવ્યો ઠંડી, મનુએ પહેરી બંડી, પવનમાં ફરકે ઝંડી,
દિવસે લાગે ઠંડી. વિદ્યાર્થી મિત્રો, આવા બીજા 2 જોડકણા તમારી જાતે બનાવી લખો અને શિક્ષકશ્રીને બતાવો. પ્રશ્ન 4. આ કાવ્યના સમૂહ ગાન વખતે સંગીતના કયા કયા સાધનોનો ઉપયોગ કરશો? તમને કયું વાદ્ય વગાડવું ગમશે? ઉત્તર: આ કાવ્યના સમૂહ ગાન વખતે હાર્મોનિયમ, ઢોલક, તબલા, મંજીરા, ખંજરી વગેરે સાધનોનો ઉપયોગ કરીશું. આ સાધનોમાંથી મને હાર્મોનિયમ વગાડવું ગમશે. સમાનાર્થી શબ્દો લખો. અહીં આપેલા શબ્દોના 2 સમાનાર્થી શબ્દો આપીએ. ભૌમ શબ્દના સમાનાર્થી ભૂમિ અને જમીન. સમંદરના દરિયો અને સાગર. હેત શબ્દના વાલ અને પ્રેમ. આંખ શબ્દના નેત્ર અને નયન. હૈયું શબ્દના હૃદય અને ઉર. અને નીર શબ્દના પાણી અને જળ સમાનાર્થી શબ્દો થાય. કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. 1. સાગરના મરદાની સોળના સુણાવતી, દેવાના અમૃતને મરમર ધવરાવતી. સમંદરના મોતીની છોડે નવરાવતી. 2. નર્મદની ગુજરાત ટોયલે રે જીવવી, ગાંધીની ગુજરાત કપરે જીરાવવી. એક વાર ગાય કે કેમ કરી ભૂલવી. ગુજરાત વિશે 8-10 વાક્યો લખો. ગુજરાત સમૃદ્ધ અને વિકાસશીલ રાજ્ય છે. તેની ઉત્તરે રાજસ્થાન અને પશ્ચિમ તરફ અરબી સમુદ્ર છે. ગુજરાતના લોકોના જીવનમાં સ્વાભાવિક રીતે જ વિવિધતા જોવા મળે છે. લોકોના પહેરવેશ અને ભોજનની રીતભાતથી ગુજરાત ભારતમાં અલગ તરી આવે છે. એશિયાઈ સિંહ માત્ર ગુજરાતમાં આવેલા સાસણગીરમાં જોવા મળે છે. અમદાવાદનું શાણપણ, સુરતનું જમણ અને સૌરાષ્ટ્રની મહેમાન ગતિ વખણાય છે. ગુજરાત કેટલાય ગુજરાત વિશે 8-10 વાક્યો લખો. એ પ્રશ્ન છે તમને શ્વાપોથીમાં આપેલો છે, તો તમારે આમાંથી જોઈ અને શ્વાપોથીમાં લખી નાખવાનો છે. વીર પુરુષો, મહાન વિભૂતિઓની જન્મભૂમિ તેમજ કર્મભૂમિ છે. ગુજરાત દુનિયાનું એકમાત્ર રાજ્ય છે જેણે 2 રાષ્ટ્રપિતાઓને જન્મ આપ્યો છે. પોરબંદરમાંથી મોહનદાસ ગાંધી અને પાનેલીમાંથી મોહમ્મદ અલી જિન્હા. ગુજરાતી પ્રજાના જીવન ઘડતરમાં સૌથી મોટો ફાળો એના ભૌગોલિક સ્થાન અને ભવ્ય ઇતિહાસનો છે. સૂચના પ્રમાણે કરો. પહેલી સૂચના પ્રમાણે શબ્દને અંતે લે આવે તેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખવાના છે. શબ્દને અંતે લે આવે તેવા શબ્દો ટોડલે, પગલે, અંબોડલે અને જોડલે છે. આવા બીજા શબ્દો જોઈએ. ચાલે, ખેલે, છેલ્લે, માહલે વગેરે છે. વિદ્યાર્થી મિત્રો, આ શબ્દોનો ઉપયોગ કરીને પ્રાસયુક્ત 1-2 પંક્તિ બનાવો. તમે પંક્તિ કેવી રીતે બનાવી શક્યા એ કહો, અને તમે બનાવેલી પંક્તિ વર્ગ સમક્ષ રજૂ કરો. ભાષા સજ્જતા. નિબંધ. આપણે અનેક રીતે આપણા વિચારો અને ભાવો રજૂ કરીએ છીએ.
જ્યારે કોઈ એક વિષયની સરસ અને વ્યવસ્થિત રીતે રજૂઆત થાય ત્યારે તેને નિબંધ કહેવામાં આવે છે. નિબંધમાં સ્થળ, વ્યક્તિ કે દ્રશ્યનું વર્ણન કરવામાં આવે છે કે કોઈ વિષયની સારી અને નબળી બાજુની ચર્ચા કરવામાં આવે છે. એટલે કે નિબંધ અનેક પ્રકારના હોય છે. નિબંધ લખવા માટે આપણી પાસે 2 પ્રકારની આવડત હોવી જોઈએ. 1. નિબંધ માટેના ભાવો કે વિચારો. 2. એ ભાવો કે વિચારોને સરસ ભાષામાં વ્યવસ્થિત રીતે રજૂ કરવાની આવડત. સરસ નિબંધ લખવાની શક્તિ વિકસાવવા માટે 1. ઉત્તમ પુસ્તકો કે લેખોનું વાંચન કરવું જોઈએ. 2. સાંભળેલી કે વાંચેલી બાબત ઉપર વિચાર કરવો જોઈએ. 3. આજુબાજુની વસ્તુઓનું ઝીણવટથી અવલોકન કરવાની ટેવ પાડવી જોઈએ. 4. મનમાં જે વિચારો કે ભાવો જાગે તેને લખવાની ટેવ પાડવી જોઈએ. જે લખીએ તે સરસ રીતે, અસરકારક રીતે લખાયું છે કે નહીં તે તપાસવું જોઈએ. બીજા કોઈ લેખકે એ બાબત વિશે લખ્યું હોય તો તેના લખાણમાં શું શું ગમી જાય તેવું છે, પોતાના લખાણથી જુદું શું છે તે તપાસવું જોઈએ. કોઈના લખાણની માત્ર નકલ ન કરવી જોઈએ. આપણને જે સૂઝે તે આપણી રીતે લખવાની ટેવ પાડવી જોઈએ. નિબંધની પાયાની બાબતો આ મુજબ છે. 1. નિબંધની શરૂઆત. 2. પરિચ્છેદ એટલે કે ફકરા. 3. સપ્રમાણતા. 4. વિચારોની સળંગસૂત્રતા. 5. અંત. 6. ભાષાની સરસતા અને સચોટતા. નિબંધના પ્રકારોનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય. 1. વર્ણનાત્મક. પ્રકૃતિ વર્ણન, સ્થળ વર્ણન, પ્રવાસ વર્ણન, તહેવાર વર્ણન. 2. સંસ્મરણાત્મક. સ્વાનુભવો, સંસ્મરણો, પ્રિય વસ્તુના સ્મરણ. 3. વ્યક્તિચિત્ર. તેને ચરિત્ર નિબંધ કે રેખાચિત્ર પણ કહે છે. તેમાં વ્યક્તિની મુખ્ય વિશેષતાઓનું ટૂંકમાં ચિત્ર અપાય છે. 4. આત્મકથાત્મક. કોઈ વ્યક્તિ કે વસ્તુ પોતાની કથા કહેતું હોય તે પ્રકારની રજૂઆત વાળો નિબંધ. 5. ચિંતનાત્મક. આવા નિબંધમાં ચિંતન, વિષયની સારી નબળી બાજુની તુલના, પ્રસંગ કે નિર્ણયની યોગ્યતા વિશેની ચર્ચા અને વિચારની ઊંડાણપૂર્વકની રજૂઆત મુખ્ય હોય છે. શબ્દકોશના ક્રમમાં ગોઠવો. મિત્રો, અહીં આપવામાં આવેલા ટોડલો, મોજા, ઉમટે, અમીમીટ, આંખ અને ભૌમ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો પ્રથમ સ્વરથી શરૂ થતા શબ્દો આવે અમીમીટ, આંખ, પછી ઉમટે, પછી કક્કાવારીના ક્રમ મુજબ ટોડલો, ભૌમ અને અંતમાં મોજા શબ્દ આવે. જો તમે જોયું કે નિબંધ આપણે કયા કયા પ્રકારે કેવા નિબંધ હોય, બરાબર. નિબંધ કેમ લખાય એ આપણને ભાષા સજ્જતામાં શીખવ્યું. તો ધ્યાન રાખવાનું છે હવે આવતી વખતે નિબંધ જાતે લખતા શીખવાનું છે. કોઈ પણ ટોપિક આપ્યો હોય એના ઉપર આપણે નિબંધ લખવાની પ્રેક્ટિસ કરવાની છે કે નિબંધ આપણે જાતે લખી શકીએ એવું આપણે પ્રેક્ટિસ કરી અને ટ્રાય કરવાની છે ઘરે, કે ભાઈ આપણે ઘરે આપણી રીતે જાતે બધું આપણું કામ, આપણે નિબંધ લખવાનો આવે, કોઈ આપણને મુદ્દો આપ્યો હોય કે તમે આજના મોંઘવારી વિશે નિબંધ લખો
કે અત્યારના આધુનિક સમયમાં જે આપણે હાલની પરિસ્થિતિ છે કોરોના વાયરસની, તો COVID-19 વિશે તમે લખો તો એ બધું તમને જાતે લખતા આવડવું જોઈએ. આપણને અત્યારે ભાષા સજ્જતામાં નિબંધ કેમ લખાય એ શીખવ્યું, તો હવે તમારે બધાએ જાતે લખતા શીખવાનું છે. હવે શબ્દકોશના ક્રમમાં ગોઠવો, એમાં ગમે ત્યારે આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાના થાય ત્યારે આપણને ખબર જ છે પહેલાં વહેલા સ્વર આવે, પછી આવે વ્યંજન. સ્વરમાં પહેલાં વહેલા કયો અક્ષર આવે? અ. પછી આ, તો અમાંથી અમી મીટ. પછી આ તો આંખ. પછી ઈ, પછી દીર્ઘ ઈ, રસ્વવાળું દીર્ઘાવાળું ઉ. તો અહીંયા ઉમટે છે, જો દીર્ઘાવાળું ઉ, ઉમટે. પછી રૂ, એ, ઐ, ઓ, ઔ, અમ ને અહ. ત્યાર પછી ક, ખ, ગ, ઘ એ વ્યંજન. એના પછી તમે પહેલાં સ્વરના અક્ષરો લખવાના છે, પછી વ્યંજન. એવી રીતે શબ્દકોશના ક્રમમાં ગોઠવવાનું રહેશે. પ્રવૃત્તિ. ગુજરાતની ગૌરવગાથા રજૂ કરતા ગીતો મેળવી સંગ્રહ પોથી બનાવો. આ ગીતનું પ્રાર્થના સભામાં સમૂહગાન કરો. ગુજરાતમાં આવેલા ધાર્મિક સ્થળોની યાદી બનાવો. જો હવે આપણે આ કાવ્ય છે, કાવ્ય 15 એ સમજવામાં અહીંયા પૂર્ણ કર્યું. તમે બધાએ સરસ રીતે સમજી લીધું છે. અને આજના લેક્ચરમાં આપણે કાવ્ય સમજ્યું એવી રીતે સ્વાપોથીમાં પણ લખવામાં આ કાવ્ય છે એ પૂર્ણ કરીશું. આવતા લેક્ચરમાં પછી આપણે આગળ છે એ કોર્સ ચલાવશું. આવજો.